તો યાત્રાધામ અંબાજીની કાયાપલટ કરવાની કારીગરીનો શુક્રવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરવામાં આવી। તીર્થધામના વિકાસ માટે વિવિધ 5 તબક્કામાં કામગીરી પૂર્ણ કરાશે, જેમાં ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ સુધી અંડરપાસ બનાવવાનું આયોજન છે। શુક્રવારે પ્રથમ તબક્કાની કામગીરીમાં કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડીકે ત્રિવેદી સર્કલથી માંડી ગબ્બર સર્કલ સુધી અંડરપાસ બનશે। શક્તિ દ્વારથી ગબ્બર સુધી કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે, જેના માટે થઈને ભોજનાલય, વિશ્રામ ગૃહ સહિતના બાંધકામ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। બીજા ફેઝમાં શક્તિદ્વારથી હોલિડે હોમ સુધી, દર્શની ચોક અને હોલિડે હોમથી ગબ્બર રોપવે વચ્ચે સતી સરોવર બનાવાશે। ત્રીજા તબક્કામાં રોપવેની જગ્યાનું સ્થળાંતર, ચોથા તબક્કામાં મંદિર ચોક વિસ્તૃતિકરણ બાદ પાંચમા તબક્કામાં અંબાજીના આંતરિક રસ્તા આવરી લેવાશે। અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું આયોજન, માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ 1200 કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ એજન્સી તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે એજન્સી દ્વારા। અને એક કોરિડોરમાં આગામી મહિનાઓમાં એનું કામ પણ શરૂ થશે અને આ કોરિડોરમાં જે વિભાગની મોટાભાગની સરકારી વિભાગોની આરએનબી હોય, ગ્રામ પંચાયત વિભાગ હોય, મંદિર ટ્રસ્ટ હોય, જીએસઆરટીસી એસટીનું હોય, આ બધા વિભાગોની અલગ અલગ મિલકતો એમાં વચ્ચે આવે છે, એ દૂર કરવાનું કામગીરી આપણે શરૂ થઈ છે।